નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં પપ્પુ દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને કે સાહેબ સાહેબ ઓ સાહેબ ક્યાં મને જલ્દી એરેસ્ટ કરી લ્યો. સાહેબ કે શું કામ? તો કે મેં મારી પત્નીને માથામાં લાકડી મારી દીધી છે. તો પોલીસ કે શું એ મરી ગઈ? શું એ મરી ગઈ? તો કે એને મરી નથી એટલે તો નાઠો છું સાહેબ, એની હાથમાં રિવોલ્વર છે ને મારી વાહે વાહે આવે છે. એટલે તમે આમાં વાતુમાં ટાઈમ ન બગાડો ને, ઝટ કરો, મને એરેસ્ટ કરી લો એકવાર. હાથી ગામમાં આવે ને તો કૂતરા બધા એક થઈ જાય અને બહે. હવે એ લોકોને એ ખબર છે કે અમારી 71 પેઢીમાં કોઈનું એવડું મોટું જડબું નથી કે આખો હાથીનો પગ મોઢામાં લઈને એને બટકું ભરી શકાય. એ ખબર છે એ બધાને, પણ છતાં એ બહે. શું કામ? એ તમને બધાને ખબર છે? એ મને એકલાને જ ખબર છે. એ હું એકલો જ જાણું છું. અને આજે તમને કહી દઉં કે કૂતરા એમ કહે છે કે અમે ગામના મૂળ, પણ છતાંય અમને ટાઢી ખીચડી, ટાઢી રોટલી, ટાઢા ભાત, ટાઢું શાક દેવામાં આવે. અને હાથી જ્યારે ગામમાં આવે છે તો એને હાર તોરા થાય છે, ફૂલહાર પહેરાવવામાં આવે છે. પછી એને લાડવા ખવડાવે, કોઈ કંસાર ખવડાવે, નવી નવી વાનગીઓ ગરમના ગરમ ખવડાવે એને. અને પેરામણીના પાછા ઊંઢીમાં પૈસાય મૂકે છે. આ અમારાથી નથી જોવાતું એટલે અમે ભહીએ છીએ. મૂળ અમારી પેઢી આ નથી જોઈ શકતી. રાજકોટમાં હાતમ આઠમે જુગારની ધબધબાટી બોલે હો. હાતમ આઠમની જુગારની ધબધબાટી બોલે. અને ઘણીવાર તો હાહુએ પોતાની દીકરાની વહુને રૂપિયાના બંડલ જુગાર રમવા દીધા હોય એવાય દાખલા મળ્યા છે. ત્યાં રિવાજ છે. એમાં એક ભાઈ જુગાર રમતો હતો. ત્યાં એક બાળક, એક છોકરો દોડતો દોડતો કે કાકા કાકા તમારા ઘીરે આગ લાગી છે. શું? તો કે તમારા ઘીરે આગ લાગી છે. એટલે કે ભાઈ એ બધી જવાબદારી તારી કાકીની છો, ઘરની તમામ જવાબદારી તારી કાકીને સોંપેલી છે. એટલે એ બધું એ કૂટે, મારે કાંઈ લેવા દેવા નહીં. મૂળ ધરાર ઊભોય ન થયો અને ઘીરેય ન ગયો. બોલો લ્યો. બે ભાભા ઓટે બેઠા બેઠા વાતું કરતા હતા, મોજ કરતા હતા. અને એક છોકરો આવીને કે બાબા બાબા જલ્દી જલ્દી દોઢ મૂકો. કે શું કામ? તો કે તમારા ખેતરમાં ઢોરા ગરી ગયા છે. હે? તો કે તમારા ખેતરમાં ઢોરા ગરી ગયા છે. અને બાબા એટલું બોલે કે હાલ મારો દીકરો બહુ ડાયો, બહુ ડાયો. એક કેમ કરે, જટ જાન કાઢી આવે ને બધા ઢોરાને બહાર બેઠા, બહુ ડાયો મારો દીકરો. હવે આ હાટું એણે કીધું હતું? આ હાટું એ દોડતો ઘેર રીતે ખેતરમાંથી અહીંયા કહેવા આવ્યો હતો? પણ આ એક બાબાને ગાડું સામું મળ્યું. તે ભાઈ ગાડાવાળો તો એણે કીધું બાબા તમારી મકાઈ સરસ તૈયાર થઈ ગઈ છે, સમરા આવી ગયા છે, વાઢવા જેવી થઈ ગઈ છે. અને બાબા કે હાલ મારો દીકરો ગાડું પાછું વળને વાઢી લઈએ. આ દુનિયા છે. જેલમાં બધા કેદીઓ બેઠા બેઠા વાતું કરતા હતા. અને એક નવો નકોર કેદી આવ્યો. એટલે જૂના કેદીઓએ પૂછ્યું તમે શેમાં આવ્યા? ને કે તમે શેમાં આવ્યા? તો કે હું એક નાની અમથી ભૂલમાં. તો કે નાની અમથી ભૂલી શું કરી તમે? એમાં એવું થયું કે સરકારી ખાતામાં જે પૈસા નાખવાના હતા એ ભૂલથી મારા ખાતામાં નખાઈ ગયા. હવે આ નાની અમથી ભૂલ છે? અને નાની અમથી ભૂલ કે છે માણસ. એક ભાઈ મારી બાજુમાં બેઠા હતા ને એક બીજો ભાઈ આવ્યો ને કે તમારા દીકરા તો બહુ મોટા થઈ ગયા છે યાર, એમના લગ્ન નથી કરાવવાના? તો કે કરાવે છે ભાઈ, પણ છોકરી ક્યાંય જડતી નથી. હે? તો કે છોકરી નથી જડતી, લગ્ન તો કરાવવા છે. અને ત્યાં ઓલ્યો ભાઈ કે તો ત્યાં કોલેજ છૂટે અને ત્યાં દરવાજે ઊભા રહેતા હોય, ત્યાં આંટો મારતા હોય તો જથ્થાબંધ છોકરીઓ નીકળતી હોય. એટલે ઓલ્યો હગાઈ કરવાનું કે છે, ત્યાં તું કોલેજના દરવાજાની ખોળીને બેઠો છે. એક ભાઈ નોકરી માટે ગયો તો સાહેબને કહે ઓ સાહેબ, મેં 3 વર્ષ પહેલાં એક અરજી કરી હતી નોકરી માટે, બીજી અરજી 1.5 વર્ષ પહેલાં કરી અને હમણાં 1 વર્ષ પહેલાં એક અરજી કરી છે, પણ કોઈ જવાબ નથી મળ્યો સાહેબ. તો શું થયું આ અરજીઓનું? મારે નોકરી જોઈએ છે. એ સાહેબ કે ભાઈ એવી તો 10-15 વર્ષની અરજીઓ પડી છે તપાસ કર્યા વિનાની. તો કે એ તપાસ કરવા મને રાખી લ્યો, એ અરજીઓની તપાસ કરવા મને રાખી લ્યો. માળું ઠેકાણું પડી જાય અને તમારો એક મુદ્દો હલ થઈ જાય. મૂળ એને ગમે એમ કરીને નોકરીએ રહી જવું છે. એક ભાઈએ ભાષણમાં કીધું કે જે બાયુનું કીધું કરે ને, બાયુનું જે કીધું કરે એને સ્વર્ગ મળે. અને ન્યાય એક જણો ટોળામાંથી બંધ કે ઊભા રહ્યો, અહીંયા બાયુનું કીધું કરવાથી સ્વર્ગ મળે અને માનો કે બાયુનું કીધું ન કરીએ તો? ન્યા ઓલ્યો એટલું બોલ્યો તો આયા જ સ્વર્ગ. જો બાયુનું કીધું ન કરો તો અહીંયા સ્વર્ગ કહેવાય. અમદાવાદના પરા વિસ્તારમાં 3-4 જણા રખડતા હતા અને ત્યાં પોલીસની ગાડી આવી ગઈ. તો પોલીસવાળા કીધું એ ક્યાં રખડો છો અમારી દીક રાતના 2 વાગ્યા સુધી ભટકો, તમારી ઘરવાળી કાંઈ કહેતી નથી? અને ત્યાં ઓલે કે સાહેબ અમારે ક્યાં લગ્ન થયા છે, અમારા નસીબમાં ક્યાં સાહેબ લગ્ન લખ્યા છે?
મારે લગ્ન જ નથી થયા. અને ત્યાં પોલીસે કીધું તો પછી હું અહીંયા આટા મારો જે ગયે હુરજાવ ગીરે જઈને છાનામાના મૂળ એમને ગઘલાવાળું કોઈ નહોતું, એનો ફાયદો પોલીસે ઉઠાવી લીધો. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. થેન્ક યુ વેરી મચ. જય માતા.